આપણે જ્યારે કંઈક દુખાવા થાય છે તો આપણા પોતાના ફેમિલી ડોક્ટર્સ છે અથવા એમડી પાસે જઈએ છીએ, તો એવો કયો તબક્કો આવે છે, પીડાનો કહો કે લક્ષણોનો કહો, કે પછી સ્પાઇન સર્જન એટલે કે આપને જ મળવું પડે અને પછી ક્યોરેબલ સિસ્ટમ શરૂ થાય છે, એ છે વધારે ડિટેલથી સમજાવો. એટલે ઘણો સારો ક્વેશ્ચન છે. આને હવે અમારી ભાષામાં રેડફ્લેક્સ કહેતા હોઈએ જી. એટલે સ્પાઇનના રેડફ્લેક્સ એટલે આ જો લક્ષણો જો તમને હોય તો તમારે સ્પેશિયાલિસ્ટને કન્સલ્ટ કરવું. બિલકુલ. એક છે કે તમારો બેક પેન અને પગનો દુખાવો 2 મહિનાથી કન્ટિન્યુઅસ ચાલે છે અને એનો ઇમ્પ્રુવમેન્ટ નથી આવી રહ્યો. બીજો પ્રોબ્લેમ છે કે વોશરૂમ લેટ્રિનની તાકાત ઓછી થવા લાગી છે. જી. ત્રીજું છે કે પગમાં પેરાલિસિસ એટલે લખવાની શરૂઆત થવા લાગી છે. જી. બીજું છે કે ચાલવામાં બેલેન્સ જવું, ચપ્પલ નીકળી જવા, એવા કોઈ ઇસ્યુ થવા લાગ્યા છે. બીજું છે કે સ્પાઇનમાં પેન સાથે ફીવર આવે છે તમને, કાં તો તમને પાસ્ટમાં કોઈ કેન્સરની હિસ્ટ્રી છે અને એની સાથે આપણને બેક પેન થાય છે. આવા કેસમાં તો આપણે સ્પાઇન સ્પેશિયાલિસ્ટને મળવું જ જોઈએ.